તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છે। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે પરસોત્તમ રૂપાલા જે ક્ષત્રિય સમાજની ટિપ્પણી કરી હતી, ત્યારબાદ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। મહારેલી કાઢવામાં આવી હતી ત્યારે એમ કહેવાય છે કે એક બેનની હાલત પણ બગડી હતી દોસ્તો। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવા માટે મહારેલી કાઢવામાં આવી હતી। તો ઘણા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને પરસોત્તમ રૂપાલા એમ કહેવાય છે કે જે ક્ષત્રિય સમાજની ટિપ્પણી કરી હતી, ત્યારબાદ હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વધી રહ્યા છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ પણ હજી રદ થઈ નથી અને મહારેલી કાઢવામાં આવી હતી। તો દોસ્તો રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ કે ના થવી જોઈએ કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। મહારેલી કાઢવામાં આવી હતી અને રૂપાલાને હટાવો એવું પણ માંગ કરી રહ્યા હતા અને નારા પણ લગાવી રહ્યા હતા દોસ્તો। તો દોસ્તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી। ફરીવાર બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત, બાય બાય।